જય સ્વામિનારાયણ. સર્વ સંતોને દંડવત સાથે જય સ્વામિનારાયણ, સર્વ હરિભક્તોને પ્રણામ સાથે જય સ્વામિનારાયણ. આજે ધર્મની વાત કરવી છે. ધર્મ બે પ્રકારનો છે, પરધર્મ, અપરધર્મ. પરધર્મ અને અપરધર્મ. અપરધર્મ એ માયાથી પરનો ધર્મ. શિક્ષાપત્રીનો 116મો શ્લોક. સ્થૂળ સૂક્ષ્મ કારણ ત્રણ દેહ થકી પર પોતાના આત્માને જાણીને ભગવાનની મૂર્તિનું સતત ચિંતન સર્વકાળને વિશે કરવું. અને અપર ધર્મ એ માઇક ધર્મ. વેદમાં 1,00,000 ઋચાઓ છે, એમાંથી 80,000 ઋચાઓ કર્મકાંડ એટલે કે ધર્મની છે, માઇક ધર્મની છે. અને 4,000 ઋચાઓ જ્ઞાન માર્ગની, 16,000 ઋચાઓ ભક્તિ માર્ગની છે. એમાં જે વેદમાં 80,000 ઋચાઓ જે છે કર્મકાંડની કે અપર ધર્મની, એ અપર ધર્મ એટલે માઇક ધર્મની. એ માઇક ધર્મમાં આમ ખાવું, દિવસે રાત્રે વાળવું નહીં, દિવસે આમ ખાવું, તેમ ખાવું, આમ રહેવું, આવી રીતે વાત કરવી, પત્ની સાથે આમ રહેવું, બાળકો સાથે આમ રહેવું, ગૃહસ્થ ધર્મ આમ રહેવું, એ બધી વાતો ના નિયમો, એ બધા નિયમો 80,000 ઋચાઓમાં છે વેદમાં. અને એ 80,000 ઋચાઓ કોઈ પાળી શકે નહીં. અત્યારે પણ નહીં, કલયુગમાં નહીં, સતયુગમાં પણ નહીં. અને મહારાજે મધ્યનું 21મું ને અંત્યનું 21મું વતનાથ બંનેમાં કીધું છે કે એ વર્ણાશ્રમ ધર્મ છે. જે વેદમાં 80,000 ઋચાઓ છે, વર્ણાશ્રમ ધર્મ છે. એનું ફળ અતિશય ગૌણ છે, નાશવંત છે. અંત્યનું 21મા વતનાવતમાં પણ મહારાજે કહ્યું છે કે બે પ્રકારના ધર્મ છે, એક પ્રવૃત્તિ માર્ગનો અને એક નિવૃત્તિ ધર્મ. એમાં જે એમાં એના બે પ્રકાર છે કે ભગવાનના સંબંધે સહિત, ભગવાનના સંબંધે રહિત. ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે એનો આખી વાત શિક્ષાપત્રીમાં 212 શ્લોકમાં લખેલી છે. આપણે કયા કયા ધર્મ પાળવાના છે. શિક્ષાપત્રીમાં 180 નિયમો છે પાળવાના. બધાને અલગ, ગૃહસ્થના, ધર્મવંશી, આચાર્યના, સુવાસીની, વિધવા સ્ત્રીઓ, બ્રહ્મચારી, બધાના. એમાંથી હાર્ડલી 60-70 ધર્મ પાળવાના મહારાજ કીધા છે, જે 80,000 ઋચાઓ વેદમાં છે. એ 60-70 ધર્મ પ્રકારનો જે નિયમો પાળવાના કીધા છે ભગવાન, એ પણ લોક સમાજમાં આપણે રહેવું છે, લોકમાં રહેવું છે, એટલે લોકથી આપણે અલગ ન દેખાઈએ એટલે. બાકી મહારાજે શિક્ષાપત્રીમાં 189નું 196માં શ્લોકમાં એવું કહ્યું છે, અમારા સંતોએ જળભરત જેવું રહેવું, જળભરત થકા વર્તવું, જળભરતનું આખ્યાન સાંભળવું, જળભરત થકા વર્તવું. જળભરત કેવી રીતે રહેતા હતા? એ હજારો દિવસો, વર્ષોના વર્ષો નાતા નહોતા, ધોતાય નહોતા, ખાવાનું ભાન નહીં, પીવાનું ભાન નહીં, નાવાનું ભાન નહીં, દેહનું ભાન નહીં, ભગવાનની મૂર્તિમાં જ મગ્ન, ગાંડાની જેમ રહેતા હતા, વર્તતા હતા. એમની જેમ રહેવાનું કીધું છે. એ પરધર્મ છે. એ 116મો શ્લોક છે શિક્ષાપત્રીનો. એ ધર્મ મુખ્ય છે. મહારાજે અંત્યનું 21મા વતનમાં કીધું છે કે એ જ ધર્મ જે ભગવાન સંબંધે સહિતનો ધર્મ છે, એ પરધર્મ છે. એને એકાંતિક ધર્મ કહે છે. અને ભગવાનના અવતાર એ ધર્મના સ્થાપન માટે થાય છે, અને એ જ ધર્મ ભગવાનને મેળવી દે છે. વેદમાં લખેલી 80,000 ઋચાઓ વર્ણાશ્રમ ધર્મની છે. એ પાળવાથી ભગવાન નથી મળતા. અંત્યનું 21મું એ વર્ણાશ્રમ ધર્મ છે, મહારાજ કહે છે. એનું ફળ અત્યંત નાશવંત, તુચ્છ છે, અને પાળી પણ ન શકાય. 80,000 તમે સવારથી રાત્રે સુવો ત્યાં સુધી, સવારે ઉઠો રાત્રે સુવો ત્યાં સુધી, 80,000 નિયમો કેવી રીતે પાળી શકો? એક એક ક્ષણ યાદ પણ રહે નહીં. આમ ખાવું, આમ દાંતણ કરવું, આમ પીવું, અમાવાસના દિવસે પૂનમે આમ કરવું, આઠમે આમ કરવું. એટલે એ બધા ફળ, ધર્મનું ફળ નાશવંત છે. હવે ગ્રહણ આવે છે એટલે આ વાત અત્યારે મને મનમાં રહી. કેટલી ઇલોજિકલ, અતાર્કિક વાત છે જે કે ગ્રહણમાં આપણે ગ્રહણના સમય પહેલાના જે ખાદ્ય પદાર્થો છે નાખી દઈએ, કે જેમાં પાણી વપરાયેલું હોય. એ બધા પદાર્થો, ફરસાણ હોય કે રોટલી હોય કે ભાખરી હોય કે બાજરાનો રોટલો હોય, કોઈ પણ હોય, જેમાં પાણી ને અનાજ ભેગું થયું હોય, એ બધી વસ્તુ નાખી દઈએ છીએ. કેટલી અતાર્કિક વાત છે કે આપણે એમ માનીએ છીએ કે આપણે અને માટલાનું પાણી નાખી દઈએ છીએ, ફેંકી દઈએ છીએ. ગ્રહણ
ગ્રહણ પતે પછી માટલાને વીછળીને નવા માટલામાં અથવા તો એ માટલો વીછળીને આપણે પાણી નવું ભરીએ છીએ. જે હવે અતાર્કિક વાત શું છે કે જે ખાદ્ય પદાર્થ આપણે નાખી દઈએ છીએ કે અન્ન પાણી ભેગા થયા અને ગ્રહણના સમયના પહેલાના જે હોય નાખી દઈએ છીએ, એમાં ઘરમાં ડબલા ડુબલીમાં પેક હોય એ પદાર્થો જેને સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણના કિરણો કે એની છાયા પણ અડતી ન હોય એ પદાર્થ નાખી દેવાનો. ઓકે, નાખી દઈએ. ધર્મ પાળવાની નથી પાળવા એ વાત નથી, પણ એ લોજિકલ કેટલી એટલે માઇક ધર્મ જે કીધા છે, જે અપર ધર્મ કીધા છે, એ કેટલા અતાર્કિક છે એની વાત કરું છું. એટલે જ મહારાજે કીધું સંતોને 196માં શ્લોકમાં શિક્ષાપત્રી કે અમારા સંતોએ જળભરત થકા વર્તું. જે જળભરત નાતા નહોતા, ધોતા નહોતા, એમને ભાન જ નહોતું દેહનું, એ અવસ્થાએ પ્રાપ્ત કરવા, એ અવસ્થાએ પહોંચવાનું છે, એ અવસ્થા પ્રાપ્ત કરવાની છે. સતત ભગવાનની મૂર્તિમાં જ મગ્ન રહેતા હતા અને એ અવસ્થાથી આવે તો જ ભગવાન મળે. આ વર્ણાશ્રમ ધર્મથી ભગવાન ન મળે. મધ્યનું 25મું વચનામૃત કહ્યું છે કે સંત છે, મનમાં સંસારની તીખી વાસના છે, પણ દેહ કરીને ભ્રષ્ટ થતો નથી, તો મર્યા પછી સી ગતિ થશે? મહારાજ કે એને દેવલોક મળશે, અક્ષરધામ નહીં મળે. એ સંતે મધ્યનું 25મું વચનામૃત, એ સંતે વર્ણાશ્રમ ધર્મનું પૂરેપૂરું પાલન કર્યું છે. મહારાજ કે ધર્મથી એ ભ્રષ્ટ જ થતો એ સંત. એટલે કે સંતે ભગવા વસ્ત્ર ધાર્યા પછી સંતના બધા નિયમો પાળ્યા છે, દેહ કરીને, ઇન્દ્રિય કરીને, પણ મનમાં તીખી વાસના છે. મને કરીને ભગવાનને નથી ઈચ્છ્યા, મને કરીને ભગવાનનું ચિંતન નથી કર્યું, તો મહારાજ કે એ ધર્મથી ભ્રષ્ટ નથી થતા. વર્ણાશ્રમ એટલે કે વર્ણાશ્રમનો દરેક ધર્મ, સાધુના દરેક ધર્મ પાળ્યા છે. 35, 40, 50 વર્ષથી સાધુ હોય તો વર્ણાશ્રમના ધર્મ એટલે કે સાધુના બધા ધર્મ, વર્ણાશ્રમના ધર્મ સાધુમાં જે આવતા હોય, સાધુને જે પાળવાના હોય, એ બધા જ પાળ્યા છે. છતાં મહારાજ કે એનું પરિણામ શૂન્ય. મહારાજ કે દેવલોક મળશે. એ અપર ધર્મ. વર્ણાશ્રમ ધર્મ ઇઝ ઇક્વલ ટુ અપર ધર્મ ઇઝ ઇક્વલ ટુ માઇક ધર્મ. એ બધાનું ફળ શૂન્ય છે. મધ્યનું 25મું વચનામૃત, અંત્યનું 21મું, મધ્યનું 21મું વચનામૃત. મહારાજ કહે છે મધ્યનું 21મું, અંત્યનું 21માં ફરી કહું કે એ વર્ણાશ્રમ ધર્મનું ફળ અતિશય ગૌણ છે, તુચ્છ છે, નાશવંત છે. અને મધ્યનું 25મું મેં અત્યારે કહ્યું, એ સંતે ધર્મથી ભ્રષ્ટ નથી થતા, એટલે કે વર્ણાશ્રમના દરેક નિયમો ધર્મ પાળ્યા છે, પણ મહારાજ કે એને અક્ષરધામ નહીં મળે, દેવલોક મળશે. એટલે કે વર્ણાશ્રમ ધર્મનું ફળ શૂન્ય કીધું મહારાજે. હવે લોજિકની વાત કરીએ. ગ્રહણના સમયમાં કેટલું આ માઇક ધર્મ જે અપર ધર્મ છે કેટલા અતાર્કિક છે, ઇલોજિકલ છે, કે જે ખાદ્ય પદાર્થ તમે ઘરમાં રાખ્યા હોય ડબલા ડુબલીમાં પેક કરીને મૂક્યા હોય, જેને ચંદ્ર સૂર્યની છાયા પડછાયો અડ્યો નથી ગ્રહણ સમયે, એને નાખી દેવાના. અને નવા બનાવવાના ખાદ્ય પદાર્થો જેમાં પાણી તો વપરાય, અન્નને ફરસાણ બનાવો કે રોટલી ભાખરી બનાવો, એમાં પાણી ને અન્ન તો ભેગું થાય. એ પાણી કે જે પાણી કુવા, તળાવ, સરોવર, નદીનું આવે છે, કે જે નદીને કુવા, કૂવો, નદી, સરોવર નું પાણીનો કોન્ટેક્ટ ગ્રહણના સમયે ડાયરેક્ટ સૂર્યના ચંદ્રના પડછાયા સાથે થાય છે, એ પાણી વાપરવાનું. એ પાણી પાછું શુદ્ધ ગણાય. અને એના ફરસાણ તમે કે ઘરના વ્યંજનો બનાવો અન્નમાંથી, તો એ ચાલે. કે જે પાણીનો ડાયરેક્ટ કોન્ટેક્ટ ગ્રહણ પત્યા પછી એ તળાવ કે નદીને સરોવરમાંથી પાણી આવવાનું છે, એ પાણી તો ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે આકાશમાં રહેલા સૂર્યચંદ્રના ગ્રહણ સમયની છાયા સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય છે. એ પાણી વાપરવાનું. અને એ પાણીથી તમે અનાજ બનાવો, અનાજના વ્યંજનો બનાવો અનાજમાંથી, ફરસાણ આદિ ગ્રહણ પત્યા પછી, તો એ ચોખ્ખા કહેવાય, પવિત્ર કહેવાય, એ ખવાય, ભગવાને ધરાવાય, તમારે ખવાય. પણ જે તમારા ઘરની અંદર ડબલા ડુબલી પેક છે, જેમાં ગ્રહણની છાયા પણ અડી નથી, સૂર્યચંદ્ર ગ્રહણની, અને એ પાછું અપવિત્ર નાખી દેવાનું. એટલે આ બધી અપર ધર્મ, માઇક ધર્મ, વર્ણાશ્રમ ધર્મ ઇલોજિકલ, અતાર્કિક છે. એ છોડી દેવા ધર્મ કે એવીની વાત નથી. મહારાજ કીધા શિક્ષાપતિ બધા ધર્મ નિયમ પાળવાના છે આપણે, પણ એક જ ધર્મ છે, એ વર્ણાશ્રમ ધર્મથી ભગવાન નથી મળતા. મધ્યનું 25મું, મેં ત્રીજી વાર કહું છું, મધ્યનું 25મું, અંત્યનું 21મું, મધ્યનું 21મું વચનામૃત. એ વર્ણાશ્રમ ધર્મ પાળ્યથી ભગવાન નથી મળતા. ઉલટાનું 196મું શ્લોક, એ જળભરત થકા વર્તવું. જે નાતા નહોતા, ધોતા નહોતા, બ્રશ નહોતા કરતા, દાંતણ નહોતા કરતા, સંડાસ જઈને નહોતા સાફ કરતા શરીરના અંગો,
છતાં પણ મહારાજ કે એના જેમ વર્તવું અને એ અવસ્થાએ પ્રાપ્ત કરવી, એ અવસ્થાએ પહોંચવું, અને એમાંથી ભગવાન, એ અવસ્થાના મેળવાથી ભગવાન મળશે, ભગવત પ્રાપ્તિ થશે. 116મો શ્લોક શું કીધું? સ્થૂળ સૂક્ષ્મ કારણ 3 દેહ થકી પર પોતાના આત્મા વિશે પરમાત્મા ધારીને ભગવાનનું સતત ચિંતન કરવું. સ્થૂળથી પર એટલે સ્થૂળ દેહ પોતાના નથી, સ્થૂળ દેહ પોતાના વર્ણાશ્રમ ધર્મ સ્થૂળ દેહના જ પાળવાના છે ને. એટલે મહારાજ કે સ્થૂળ દેહના ધર્મ પાળવાના નથી, કારણ કે સ્થૂળ દેહને ભૂલવાનું કીધું છે, પછી આત્મા પરમાત્મા ધારવાનું કીધું છે 116મો શિક્ષાપત્રી શ્લોકમાં. એ સ્થૂળ દેહને ભૂલો એટલે કે વર્ણાશ્રમ ધર્મ ભૂલો. વર્ણાશ્રમ ધર્મનું ફળ અતિશય ગૌણ, મધ્યનું અંત્યનું 21મો વતનાવત અતિશય ગૌણ તુચ્છ નાશવંત છે, એનું ફળ નાશવંત છે. એટલે પણ આ બધું ગ્રહણ પછી પ્રશ્ન થાય કે આ ગ્રહણ શું કામ આપણે આવું બધું કરાવતા હશે? એનું કારણ એ છે કે ગ્રહણનો સમય કે ગ્રહણ વગરનો સમય, ગ્રહણ સિવાયનો સમય એ ભગવાને જ બનાવ્યા છે. સમય, સેકન્ડો, કલાકો, મિનિટો બધા ભગવાને જ બનાવ્યું છે. અને આ તો જીવને એ ગ્રહણ છે હો. હવે નવરાત્રી આવી હો, ઉપવાસ કરું છું. ચૈત્રની નવરાત્રી આવ્યો, આસોની નવરાત્રી આવી, ઉપવાસ કર્યો. 11 આવી હો, 24 11 વર્ષમાં આવે. પૂનમનો હરિનોમ કરો, આમ અને ગ્રહણનો પાળો હો. ગ્રહણના વખતે નીમ માળા ફેરવો, અનંત ફળ છે, અનંત ગણું ફળ છે, 1000 ગણું, એક માળા ફેરવો 1000. આ બધી વાહિયાત વાતો છે. ભગવાનનું નામ ગમે ત્યારે લો ત્યારે એનું પુણ્ય હોય જ છે. ગ્રહણ વગરનો સમય હોય, ગ્રહણ સિવાયનો કે ગ્રહણનો સમય હોય. પણ આ તો શું છે કે નાના છોકરાને આપણે બાળકને આપણે ન કહીએ, એક ટેમ્પટેશન, એક લાલચ આપીએ કે બેટા 1 થી 10 લખી નાખ તો હું તને 2 ચોકલેટ આપીશ. ABCD લખી નાખ, ક ખ ગ લખી નાખ તો હું તને 4 ચોકલેટ આપીશ. એટલે પેલો લખવા માંડે. બરાબર? આપણે લખે ને એ સિવાય પણ ચોકલેટ આપતા જ હોય છે ને બાળકને. બહાર જઈએ ત્યારે કોઈ હોટલ દુકાનમાં જઈએ, લે ભાઈ બેટા, છોકરાને એમ તો આ પપ્પા આ ચોકલેટ મમ્મી અપાવો તો અપાવીએ છીએ, લખે નહીં તોય. એટલે આ બધું વેદમાં જે નિયમો છે એ બધા આ ગ્રહણમાં અડવું ને આ ન અડવું, પણ અડવું ન અડવું બધું કોટનનું છે, બધું અડેલું જ છે. પણ શું કામ કીધું છે? એ સમયે તમે ગ્રહણના સમયે જેમ વિવાહ કે લગ્ન લીધા હોય પરિવારમાં, તો દરેક જણ બહાર ગામ હોય, ફોરેન હોય, બહાર ગામ હોય, કોકને ઘણું કમાણી વાળો હોય, એક સમય 1 મિનિટનો સમય ન મળતો, બધા કામ છોડીને લગ્નમાં હાજર થઈ જાય. 1 દિવસ, 2 દિવસ, 2 કલાક. બરાબર? લગ્ન છે એટલે આવવું પડે. પોતાનો ધંધો, રોજગાર, પૈસા, કમાણી છોડીને જાય ને લગ્નના હાજરી આપવા. એમ કારણ કે લગ્ન છે, આ જવું પડે. એક એવો ઢાળો છે આ સમાજમાં, સંસારમાં. એમ આ ગ્રહણમાં તમે નિયમ માળા બેસીને ફેરવો તો 1000 ગણું ફળ, એ બધી વાહિયાત વાતો છે, બકવાસ વાતો છે. ભગવાનનું નામ ગ્રહણ સમય લો વગર લો એટલું જ પુણ્ય છે. બેનું પુણ્ય સરખું જ છે. બરાબર? પણ આ તો જીવને જે પાપી જીવો અથવા તો આપણે જે વિમુખ જીવો, ભગવાનથી વિમુખ થઈ ગયેલા છીએ, એ બધાને ભગવાન તરફ ધીમે ધીમે વાળવા માટે, જેમ બાળકને આપણે ચોકલેટ આપે, 1 થી 10 ઘડીઓ લખ, તું ચોકલેટ આપીશ, તો બાળક લખવા માંડે બધું કામ છોડી કે ચોકલેટ મળશે. ગમે નહીં તોય લખવા બેહે, ચોકલેટના લાલચે. એવી રીતે આ ગ્રહણનો સમય, ભાઈ ગ્રહણમાં 1000 ગણું ફળ છે, કરો બધું, એટલે બધા પડતું મૂકીને આવે. બાકી ફળ ગ્રહણના સમયે માળા ફેરવો, ગ્રહણ ન હોય ત્યારે માળા ફેરવો, ધ્યાન કરો મૂર્તિનું, ભગવાન, બધું સરખું જ ફળ છે. એટલે આ તો ધીમે ધીમે, ભાઈ 11 છે ઉપવાસ કરવાનો. પ્રથમનું 38મા વતનાવતમાં એવું કીધું મહારાજે કે એકાદશીનું વ્રત નિરંતર કરવું. અત્યારે વર્ષમાં 24 11 આવે, મહિનામાં 2, એટલે વર્ષમાં 24, 12 મહિનામાં આપણે 11 ઉપવાસ, ભજન, ધૂન વધારે દઈએ છીએ, કીર્તન, ભક્તિ, મંદિર જવું. એકાદશીમાં તો એટલું લખ્યું સત્સંગી જીવન, દાંતણ ન કરવું એ દિવસે, ધંધા રોજગારે ન જવું, આખો દિવસ ભગવાનનું ભજન કરવું, રાત્રે જાગરણ કરવું, ભગવાનનું સ્મરણ કરવું. એ બધું કે કોણ કરે છે? દાંતણ નહીં કરવાનું કીધું સત્સંગી જીવનમાં એકાદશી. પણ એકાદશી 24 આવે ને પછી ધીમે ધીમે પછી ભગવાન એમ કે હવે તમે 24 નહીં, હવે તમે 44 11 કરો, હવે 444 કરો, 365 11 કરો. પ્રથમનું 38મું વતનાવતમાં કીધું છે એકાદશીનું વ્રત નિરંતર કરવું. એટલે કે રોજ એકાદશીમાં જેમ જેમ તમે સત્સંગ ભક્તિમાં, આધ્યાત્મ માર્ગમાં, સ્વામિનારાયણ ભગવાનના માર્ગમાં આગળ વધો છો, મોક્ષના માર્ગમાં, પછી એ 11 24 નથી કરવાની, 365 11 કરવાની છે. આખું વર્ષ 11ની જેમ તમારે રહેવાનું છે. દેહને નિયમમાં, મનને નિયમમાં એવી રીતે રાખવાના છે. એટલે
આ બધી પાઠશાળાઓ છે. ગ્રહણના સમયે ભક્તિ કરવી 1000 ગણું ફળ છે. ગ્રહણના સમયે બેસી જવું ભગવાન, 11 24 કરવી. એ બધું ધીમે ધીમે છોકરો જેમ નાનો હોય એમ સ્કૂલે જતો 2 વર્ષ 3 વર્ષ હોય, ધીમે ધીમે 2 કલાક સ્કૂલે જાય, પછી બીજા વર્ષે 5 કલાક હોય, પછી 6-8 કલાક હોય, એમ ધીમે ધીમે પહેલા વર્ષે 8 કલાક તો બોલું બે નહીં છોકરું નાનું 2 વર્ષનું. એટલે પહેલા રમાડે 1 કલાક જઈને આવતું રહે, પછી 2-3 વર્ષ પછી 4 કલાકે, પછી કોલેજમાં આવે તો 8-8 10-10 કલાક હોય ભણવાનું. એમ અહીંયા ભગવાન પલોટે છે ગ્રહણમાં, વેદ દ્વારા, ધર્મના સિદ્ધાંતો નિયમો દ્વારા આપણને કે ગ્રહણના સમયે ભગવાન ભજન કરવું, 11 ભગવાન ભજન કરવું હો, પૂનમે કરવું હો, હરિનોમે કરવું હો. પણ મહારાજે પ્રથમ 38માં કીધું, મેં ત્રીજી વાર કહું છું કે એ એકાદશીનું ફળ એકાદશીનું વ્રત નિરંતર કરવું. 365 જેમ જેમ તમે આ સ્ટેજ આગળ વધતો જાય, એ 11નું જે નિયમો છે એ 365 11 કરવાની છે. એ સ્થિતિએ તમારા દેહને મનને પહોંચાડવાનું છે. રોજ 11, એટલે કે રોજ ઉપવાસ, એટલે કે શરીરને યોગ્ય અનુકૂળ હોય એ પ્રમાણે રોજ ઉપવાસ કરતા પણ મહારાજ કે 38મું છે પ્રથમનું કે અમે અન્ન વધારે ખાવ ને ઉપવાસ, અન્ન ઓછું ખાવાનું, ઉપવાસ વધારે એમ નથી કહેતા. ભગવાનનું ભજન કરો એ જ કહે છે. 11 જે ભગવાન ભજનનું મુખ્ય પ્રબળતાથી કહેલું છે એ આપણે કરવાનું છે. અનાજ ખાવ ન ખાવ, ફરાહાર કરો, જે શરીરને અનુકૂળતા અને શરીરની સ્થિતિ, આ કલયુગમાં શરીર એવા હોય બધાના, કોઈ સહન કરી શકે ભૂખ, કોક ન કરી શકે, પણ ઉપવાસ કરતા, ફરાળ કરતા પણ એનું મુખ્ય મહત્વનું કામ, મહત્વની બાબત છે ભગવાનનું ભજન, ભગવાનની મૂર્તિનું ધ્યાન, કીર્તન, ભજન, માળા, પ્રદક્ષિણા, જે યોગ્ય અનુકૂળ લાગે નવધા ભક્તિમાંથી એ કરવાનું છે. એ આ એકાદશીમાં પ્રથમના 38મું ચોથી વાર કહું કે નિરંતર એકાદશીનું વ્રત નિરંતર કરવું એમ કીધું છે. એટલે ધીમે ધીમે પલોટવાની વાત છે આમાં. ગ્રહણના સમયે ભગવાન ભજો, 24-11 ભજો, પૂનમે ભજો, નોમે ભજો, એમ કરીને તમે 60-70-80 વર્ષના થયા હોય અને અથવા તો આધ્યાત્મ માર્ગમાં આગળ વધતા જાઓ, એટલે સતત તમે આ ભગવાનનું ભજન કરતા રહો, વ્યવહાર છોડીને. એ આશય છે. જય સ્વામિનારાયણ.